गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ડિબેન્ચરના હિસાબોમાં પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે જે નોંધ કરવામાં આવે છે, આમનોંધ કરવામાં આવે છે, એ આમનોંધ જોઈશું। આપણને ખ્યાલ છે કે ડિબેન્ચર એ ઊંચીની મૂડી છે, એટલે ઊંચીની મૂડી હોવાને પરિણામે ચોક્કસ સમયગાળાને અંતે ધારો કે 5 વર્ષ 7 વર્ષ પછી એ ડિબેન્ચરની રકમ પરત કરવાની છે। હવે કંપની અલગ અલગ શરતને ધ્યાનમાં રાખીને ડિબેન્ચર બહાર પાડે છે, એટલે ડિબેન્ચર બહાર પાડતી વખતે કઈ આમનોંધ થશે, પરત કરતી વખતે કઈ આમનોંધ થશે, એ આમનોંધ આજે જોઈશું। એમાં ધારો કે પહેલી શરત જોઈએ કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય। એનો મતલબ એ થાય કે સમજી લે કે 100 રૂપિયાનું ડિબેન્ચર હોય, એ 100 રૂપિયાની કિંમતે કંપની બહાર પાડી અને જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે, ધારો કે 2020ની સાલમાં ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપનીને 100 રૂપિયા મળે મૂળ કિંમતમાં, અને જ્યારે પાછા આપવાના છે 5 વર્ષ પછી પાછા આપવાના છે 2025માં, ત્યારે મૂળ કિંમત જ આપવાની છે, 100 રૂપિયા જ આપવાના છે। ત્યારે આનું શું થાય ત્યારે જોઈએ તે જોઈએ। ડિબેન્ચર બહાર પાડતી વખતે આમનોંધ, ડિબેન્ચર બહાર પાડતી વખતે બે આમનોંધ થાય। એમાં પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર, જેટલી રકમ મળે છે કેટલી રકમ મળે મૂળ કિંમત, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા। બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા એક સાથે રકમ મંગાવી લે છે। અને બીજી આમનોંધ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા। જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે ત્યારે કંપનીને પૈસા મળે બેંક ખાતે ઉધાર અને એક સાથે રકમ મંગાવી લે, એટલે અરજી મંજૂરી ખાતે અને બીજી આમનોંધ અરજી મંજૂરી ખાતે ઉધાર એ ડિબેન્ચર ખાતે જમા। હવે ડિબેન્ચર પરત કરતી વખતે આમનોંધ 5 વર્ષ પછી 7 વર્ષ પછી જ્યારે ડિબેન્ચરની રકમ પરત કરવાની છે ત્યારે કોને આપવાની છે, ડિબેન્ચર હોલ્ડરને, ત્યારે આમનોંધ આવશે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા। એટલે કે મૂળ કિંમત જ પરત કરવાની છે, 100 રૂપિયા લેખિત પરત કરવાની છે, અને આ આમનોંધ લખી ડિબેન્ચર હોલ્ડરને જાણ કરવામાં આવે છે કે તમને આ તારીખે રકમ પરત કરવાની છે, એક લેખિતમાં જાણ કરવામાં આવશે તેની આમનોંધ। અને ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરવામાં આવે ત્યારે ડિબેન્ચર હોલ્ડરને પૈસાની રકમની ચૂકવણી કરવામાં આવે ત્યારે આમનોંધ આવશે, એક આમનોંધ આવે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર લેનાર છે એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। આ પ્રમાણે પહેલી પરિસ્થિતિમાં આમનોંધ આવે મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના, બેંક ખાતે ઉધાર કે અરજી મંજૂરી ખાતે જમા, અરજી મંજૂરી ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે જમા, અને પરત કરતી વખતે ડિબેન્ચર ખાતે ઉધાર કે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, અને જ્યારે રકમની ચૂકવણી કરવામાં આવે ત્યારે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। આ પ્રમાણે પહેલી પરિસ્થિતિમાં આમનોંધ કરી શકાય। બીજી સ્થિતિ જો મતલબ કે બીજો વિકલ્પ તમને પાના નંબર 85-86 પર આપેલું છે, એમાં બીજો વિકલ્પ છે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય। શું આપેલ છે? ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય। પ્રીમિયમથી બહાર પાડે મતલબ કે આપણે 100 રૂપિયાનું ડિબેન્ચર સમજીએ, 100 રૂપિયાનું ડિબેન્ચર કેવી રીતે બહાર પાડે? પ્રીમિયમથી, એટલે 100 રૂપિયા કરતાં વધારે 110 રૂપિયા 120 રૂપિયા 125 રૂપિયાની કિંમત બહાર પાડે અને પરત કરવાના કેટલા છે? મૂળ કિંમત 100 રૂપિયા પાછા આપવાના છે। ત્યારે જે આમનોંધ થાય છે જે ડિબેન્ચર બહાર પાડતી વખતે જે આમનોંધ થાય એમાં પહેલી આમનોંધ એ કોમન આવશે, કંપનીને પૈસા મળે છે એટલે બેંક લેનાર છે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા। જેટલી રકમ મળે છે બેંક ખાતે ઉધાર અરજી મંજૂરી કરી જમા
અને એના માટે બીજી આમૂલ આવશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા એની મૂળ કિંમત અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા પહેલી આમનો કંપનીને પૈસા મળે છે બેંક ખાતે ઉધાર કે અરજી મંજૂરી ખાતે જમા જેટલી પણ રકમ મળે તે અને બીજી આમનો અરજી મંજૂરી ખાતે ઉધાર પહેલામાં જે જમા કર્યું છે બીજી આમનો ઉધાર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા એની મૂળ કિંમત અને જામીનગીરી પ્રીમિયમ અનામત એટલે કે જે પ્રીમિયમની ડિબેન્ચર બહાર પાડ્યા મૂળ કિંમત કરતા જેટલી રકમ વધારે મળે છે તે હવે પરત કરતી વખતે જે આમૂલ આવે એ આમૂલ કોમન આવશે ડિબેન્ચર ખાતે ઉધાર કે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને અહીં પણ જે આમૂલ આવે છે એ કોમન આવશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા જેટલી પણ રકમ પરત કરવાની છે એ પરત કરવાની રકમ સેમ આવે પણ અહીં જે પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આપણે આમૂલ લખવાની છે એટલે પરત કરતી વખતે જે આમૂલ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં હવે ત્યાર પછી જે પરિસ્થિતિ આપી છે એ પરિસ્થિતિ નંબર 3 જોઈએ પરિસ્થિતિ નંબર 3 જોઈએ ડિબેન્ચર વટાવી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય શું આપેલ છે ડિબેન્ચર વટાવી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય વટાવટી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે એના મતલબ એ થાય કે ધારો કે 100 રૂપિયા મૂળ કિંમત સમજીએ વટાવટી બહાર પાડે એટલે વટાવટી બહાર પાડે એટલે કે મૂળ કિંમત કરતા કંપનીને ઓછી રકમ મળે ધારો કે 10 રૂપિયા ઓછા મળ્યા એટલે કે 90 રૂપિયા મળે છે અને બાકીના 10 રૂપિયા કંપની નુકસાન જાય છે એટલે ઉધાર થાય અને જો લાભ મળે એટલે કે પ્રીમિયમ વધારે રકમ મળે છે કંપની લાભ મળે તો જમા થશે હવે આમનું જોઈશું પેલી આમનું જ્યારે ડિબેન્ચર વટાવટી બહાર પાડવામાં આવે ત્યારે કંપનીને રકમ મળે છે પૈસા મળે છે એટલે આમનું આવશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા જેટલી પણ રકમ મળે છે એ રકમ કોઈ પણ પરિસ્થિતિ હોય પહેલી આમનો સેમ આવશે બેંક ખાતે ઉધાર અરજી મંજૂરી ખાતે જમા એ જ આમનો આવે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય પ્રીમિયમથી બહાર પાડ્યા હોય કે વટાવટી બહાર પાડ્યા હોય પહેલી આમનો સંખ્યા બીજી આમનો જોઈએ પહેલામાં જે જમા કર્યું એ બીજામાં ઉધાર કરી નાખીએ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર વટાવ એ નુકસાન છે જામીનગીરી પ્રીમિયમ અનામત કંપનીને વધારે રકમ મળે છે મૂડી નફો છે એટલે જમા થશે જ્યારે ડિબેન્ચર વટાવ એ કંપની નુકસાન જાય છે મૂડી ખોટ છે તે ઉધાર થશે તે ડિબેન્ચર ખાતે જમા આ પ્રમાણે આમનું થાય વટાવ નુકસાન એટલે ઉધાર થાય પ્રીમિયમ નફો છે એ જમા થશે અને પરત કરતી વખતે જે આમનું છે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થતો નથી જેટલી પણ રકમ પરત કરવાની છે એ પરત કરતી વખતે ડિબેન્ચર ખાતે ઉધાર કે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા જેટલી રકમ પરત કરવાની છે તેટલી રકમ મૂળ કિંમત અને જ્યારે ખરેખર રકમની ચૂકવણી કરવામાં આવે ત્યારે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આ પ્રમાણે 3 પરિસ્થિતિમાં આમનું થાય આ આમનું વિદ્યાર્થીઓ મોડે રાખવાની છે કારણ કે આ પ્રમાણે દાખલો પૂછાય છે 3 માર્ક્સ માટે 4 માર્ક્સ માટે એટલા માટે આ આમનું મોડે કરવાનું છે હવે આ આમનું ધ્યાનમાં રાખીને હવે આવા દાખલા જોઈશું એ દાખલા આ દાખલા નંબર 15 જે પાના નંબર 113 પર આપેલો છે એ આ પ્રમાણે છે સૂચના પ્રમાણે નીચેના વ્યવહાર પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમૂલ લખો બાબત છે વગર ડિબેન્ચર બહાર પાડવા માટેની જ આમૂલ લખવાની છે
જે આપણે શરૂઆતની બે આમનોન જોઈ ગયા તે આમનોન. એમાં પહેલી પરિસ્થિતિ ₹100ની મૂળ કિંમતના 9.5%ના 8,500 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. જે મૂળ કિંમતે પરત કરવાના છે. ₹100 મૂળ કિંમત, ₹100ની કિંમતે બહાર પાડ્યા અને ₹100ની કિંમતે પરત કરવાના છે. એટલે પહેલા દાખલા માટે આપણે લખીએ મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાની હોય તો શરત પહેલી શરત જોઈ ગયા તે પ્રમાણે એના માટે તારીખ નથી આપી એટલે આમનો ક્રમ લખીશું. બે આમનો લખવાનું છે. આમના ક્રમમાં પહેલું 100ની મૂળ કિંમતનો ડિબેન્ચર છે એટલે કંપનીને જેટલી રકમ મળે છે એ બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા મળે? મૂળ કિંમત 8,500 ડિબેન્ચર એટલે ₹100 એટલે 8,50,000 બેંક ખાતે ઉધાર 8,50,000 તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા ₹8,50,000. અહીં બાબત છે વગર લખવાની છે. જો એની બાબત જે લખવાની હોય તો ડિબેન્ચર અરજીની રકમ મળી દે અને એના માટે બીજી આમનોન પહેલી આમનોનમાં જે રકમ જમા કર્યું છે બીજી આમનોનમાં આપણે ઉધાર કરીએ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર અરજી મંજૂરી ખાતે ઉધાર 8,50,000 તે ડિબેન્ચર ખાતે જમા અહીં આવ્યું છે 9.5% એટલે તે 9.5%ના ડિબેન્ચર ખાતે જમા 8,50,000. આ પહેલી પરિસ્થિતિમાં મતલબ કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવાના હોય તો બહાર પાડતી વખતે આમનું. બીજું આપેલું છે ₹100ની મૂળ કિંમતના 9.5%ના 9,500 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના હોય. મતલબ ₹100 મૂળ કિંમત છે, 10% વટાવે એટલે કંપની ₹90 મળે છે અને મૂળ કિંમતે પરત કરવાના છે. પરત કરતી વખતે આ પહેલી પરિસ્થિતિમાં આપતું નથી અને બીજી પરિસ્થિતિમાં બીજામાં આપેલું છે વટાવે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય. વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય તો આમનું. એના માટે પહેલી આમનું કંપનીને જેટલી રકમ મળે છે એટલા રૂપિયા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા જેટલી પણ રકમ મળે છે એટલે બેંક ખાતે ઉધાર કે અરજી અને મંજૂરી ખાતે જમા આપવાની પરિસ્થિતિમાં આપેલું છે કે ₹100ની મૂળ કિંમતના 9,500 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા. મતલબ 9,500 ડિબેન્ચર એના પર 10% એટલે કે ₹100 10% ઓછા મળે એટલે કંપનીને ₹90 મળશે. એ બેંક ખાતે ઉધાર 8,55,000 રૂપિયા તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 8,55,000 રૂપિયા. મતલબ 9,500 ગુણ્યા 90 કરીએ એટલે આપણને મળશે 8,55,000 રૂપિયા. આ ડિબેન્ચર બહાર પડ્યા અને રકમ મળી દે. એના માટે બીજી આમનો આવશે. પહેલી આમનોમાં જે ડિબેન્ચર અરજી મંજૂરી જમા કરી છે બીજી આમનો ઉધાર કરીએ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર પહેલી આમનોમાં જેટલા રૂપિયા જમા કર્યું છે બીજી આમનોમાં જેટલા રૂપિયા ઉધાર કરીએ 8,55,000 રૂપિયા. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કંપનીને 10% રકમ ઓછી મળી છે એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર વટાવ નુકસાન છે એટલે વટાવ ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે? 9,500 ડિબેન્ચર એના 10 રૂપિયા ₹100ના 10% ₹10 ઓછા આવે છે મળે છે એટલે ગુણ્યા 10 કરીએ એટલે મળશે 95,000 રૂપિયા. નુકસાન છે એટલે ઉધાર થશે તે 9.5%ના ડિબેન્ચર ખાતે જમા એ 9.5%ના ડિબેન્ચર ખાતે જમા
આ બેનો સરવાળો કરીએ એટલે 9,50,000 એટલે કે ડિબેન્ચરની મૂળ કિંમત 9,500 ડિબેન્ચર 9,500 ડિબેન્ચરની મૂળ કિંમતે બહાર પાડીએ જ્યાં ડિબેન્ચર તમે જમા કરો છો તેની મૂળ કિંમત આવશે. હવે પરિસ્થિતિ નંબર 3 જોઈશું. ₹200 ની મૂળ કિંમતના 10%ના 8,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા છે મૂળ કિંમતે પરત કરવાના છે. ₹200 મૂળ કિંમત 10% ₹200 મૂળ કિંમત 10%ના 8,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા મતલબ કે કંપનીની રકમ વધારે મળે છે અને મૂળ કિંમતે પરત કરવાના છે. પરિસ્થિતિ નંબર 3 લખીશું. પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય. શું કરવાનું છે? પ્રીમિયમની બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય. પહેલી આમનું જેટલી પણ રકમ મળે છે કંપનીને વધારે મળે ઓછી મળે જેટલી પણ રકમ મળે છે એટલા બેંક ખાતે ઉધાર એ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બેંક ખાતે ઉધાર કે અરજી પર અને મંજૂરી ખાતે જમા. જો વટાળે બહાર પાડ્યા હોય તો રકમ ઓછી મળશે મૂળ કિંમતે બહાર પાડ્યા કેટલી રકમ મળે અને પ્રીમિયમથી બહાર પાડ્યા છે તો રકમ વધારે મળશે. 10%ના પ્રીમિયમથી બહાર પાડ્યા ₹200 મૂળ કિંમત છે 10% વધારે એટલે ₹20 વધારે મળશે. 8,000 ગુણ્યા 220 કરીશું એટલે આપણને મળશે 17,60,000. કંપનીને 17,60,000 મળે છે એટલે રકમ આવશે બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 17,60,000. એના માટે બીજી આમૂલ આવશે. પહેલી આમૂલમાં જે ખાતું જમા કર્યું છે બીજી આમૂલનો ઉધાર કરીએ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ₹17,60,000. પહેલી આમૂલમાં જે ખાતું જમા કર્યું જેટલી રકમથી બીજી આમૂલનો ઉધાર કરીએ અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા 10%ના ડિબેન્ચર છે તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. અહીં જ્યાં ડિબેન્ચર ખાતે જમા કરો છો ત્યાં એની મૂળ કિંમત આવશે એટલે 8,000 ડિબેન્ચર ₹200 મૂળ કિંમત એટલે 800 લાખ રૂપિયા તે પ્રીમિયમના કંપનીને લાભ થાય છે. લાભ થાય એટલે જમા થાય એટલે પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે વટાવ નુકસાન થાય એટલે ઉધાર થશે અને પ્રીમિયમ લાભ થાય એટલે જમા થાય. કેટલા રૂપિયા? 10%ના પ્રીમિયમે 8,000 ડિબેન્ચર અને 200 ની મૂળ કિંમત 10% 8,000 ગુણ્યા 20 કરીએ એટલે મળશે 1,60,000 1,60,000 રૂપિયા. આ પ્રમાણે 3 પરિસ્થિતિમાં આમૂલ કરી શકાય. ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની આમૂલ છે. 16મો દાખલો જોઈએ જે પાના નંબર 114 પર આપેલો છે. એમાં સૂચના આ પ્રમાણે છે. સત્યમ લિમિટેડે 1/7/17ના રોજ ₹100નો 1 એવા 8%ના 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા જે 30/6/23ના રોજ ડિબેન્ચર દીઠ 115ની કિંમતે પરત કરવાના છે. કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની જરૂરી આમૂલ લખો. ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની આમૂલ લખવાની છે બાબત જે વગર આની ગણતરીની જરૂર નથી. પણ જો ગણતરી કરવી હોય તો આ પ્રમાણે કહી શકાય ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા છે. એ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા 12,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે અને 12,000 ડિબેન્ચર દરેક ₹100નો એટલે મળશે 12 લાખ રૂપિયા. 12 લાખ રૂપિયા રકમ મળે. ડિબેન્ચર પરત નુકસાન મતલબ જ્યારે ડિબેન્ચરની રકમ પરત કરવાની છે એ પરત કરતી વખતે 115 રૂપિયા પાછા આપવાના છે. એટલે કે મૂળ કિંમત કરતા
જેટલી રકમ વધારે રકમ આપવાની છે એ ફરકનું નુકસાન ગણાય. 12,000 ડિબેન્ચરની સંખ્યા છે અને રૂપિયામાં જોઈએ તો 15 રૂપિયા વધારે આપવાના, તો 115 રૂપિયા આપવાના થશે. એ 12,000 ગુણ્યા 15 કરીશું એટલે મળશે 1,80,000. મતલબ કંપનીએ કુલ 13,80,000 ડિબેન્ચર હોલ્ડરની રકમ પરત કરવાની છે. સત્યમ લિમિટેડના ચોપડામાં આમનું લખવાનું છે. હવે આમનું લખીશું. સત્યમ લિમિટેડની આમનો તારીખ, વિગત, હટાવી પાલનકર, ઉધાર અને જમા. તારીખ, વિગત, ઉધાર અને જમા આ પ્રમાણે સત્યમ લિમિટેડની આમના કાલમ બનાવીએ. આમનું લખીએ. અમારે તારીખ આપીશું, તારીખ લખીએ. સત્યમ લિમિટેડે 1/7/17 ના રોજ 100 કેવા 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. જે તારીખે ડિબેન્ચર બહાર પાડે છે એ તારીખ લખીશું 1/7/17 ડિબેન્ચર બહાર પાડે છે એટલે કંપનીને રકમ મળશે બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. આપવાને વાક્ય આપવાનું છે કે કંપનીએ મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડ્યા એટલે કેટલા 12 લાખ રૂપિયા. બેંક ખાતે ઉધાર 12 લાખ કે અરજી અને મંજૂરી ખાતે જમા 12 લાખ. બાબત જે લખવાની નથી, જો બાબત જે લખવાની હોય તો આ પ્રમાણે આવે કે ડિબેન્ચર ને નાણાં મળ્યા તેના. હવે તે જ તારીખે આમનો 1/7/17 ના રોજ બહાર પાડવા માટે નિયમ આવે. પહેલી આમનમાં જે ખાતું જેટલી રકમની જમા કર્યું છે એ ખાતું બીજી આમનમાં આપણે ઉધાર કરી નાખીએ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 12 લાખ રૂપિયા. અહીં એક ખર્ચ વધારે ઉધાર થશે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે 1/7/17 ના રોજ તે દિવસે ખબર પડશે, તે દિવસે ખબર છે કે 30/6/2023 ના રોજ 115 ની કિંમતે રકમ પરત કરવાની છે. એટલે અહીં એક ખર્ચ ઉધાર થાય આવે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે? 1,80,000 રૂપિયા. જે રકમ વધારાની પરત કરવાની છે તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે જમા એની મૂળ કિંમત 8% ના ડિબેન્ચર આપેલા છે એ 8% ના ડિબેન્ચર ખાતે જમા એની મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 12 લાખ રૂપિયા. જ્યાં જ્યાં તમે ડિબેન્ચર જમા કરો ત્યાંની મૂળ કિંમત જ આવશે અને બાકીના 1,80,000 એ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે મતલબ કે જ્યારે ડિબેન્ચર પરત કરવાના છે તે ડિબેન્ચરની રકમ પરત કરવાની હોય એની જોગવાઈ હમણાં જ કરવામાં આવે છે. એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ જે નુકસાન છે એ રકમ 1,80,000 રૂપિયા. આ પ્રમાણે આમનું આવશે. હવે જ્યારે રકમ પરત કરવાની છે આ પહેલી અને બીજી જે આમનું લખી છે એ ડિબેન્ચર બહાર પાડવા માટે સામાન્ય રીતે આપણે જે બે આમનું લખીએ છીએ એ આમનું છે. હવે ડિબેન્ચર પરત કરવા માટેની જે બે આમનું છે 30/6/23 ના રોજ 115 ની કિંમતે પરત કરવાના છે. તે તારીખે આમનું જોઈએ 30/6/2023 તે તારીખે આમનું અહીં જે બે ખાતા જમા કર્યા છે તે બે ખાતા ઉધાર કરી નાખીએ. 8% ના ડિબેન્ચર ખાતે ઉધાર 8% ના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા રૂપિયા? 12 લાખ રૂપિયા. ડિબેન્ચરની મૂળ કિંમત
₹12 લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા ₹1,80,000 ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર મતલબ કે આ બે ખાતે જમા કર્યા છે ઉધાર કરી નાખ્યા તે રકમ કોને આપવાની છે જેની પાસે ડિબેન્ચર છે એવા ડિબેન્ચર હોલ્ડરને રકમ આપવાની છે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે કેટલા રૂપિયા આપવાના એનો સરવાળો ₹1,80,000 અને બાબત છે જો લખવાની હોય બાબત જે આ પ્રમાણે આવે ડિબેન્ચર હોલ્ડરને રકમ ચૂકવવાની થાય પહેલા અને તે તારીખે ચોથી આમનો આવશે 30/2023 ના રોજ જે ત્રીજી આમનામાં ડિબેન્ચર હોલ્ડરનું ખાતું જમા કર્યું છે એને આપણે પૂરા કરીશું ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર ₹1,80,000 જેટલી રકમથી જમા કર્યું છે એટલી રકમ ઉધાર કરી રાખી તે બેંક ખાતે જમા અને બાબત જે આવે ડિબેન્ચર હોલ્ડરને નાણાંની ચૂકવણી કરી તેના આ પ્રમાણે બહાર પાડવા માટેની બે આમ નોંધ અને ડિબેન્ચરની રકમ પરત કરવાની છે એ પ્રમાણે બે આમ નોંધ આ પ્રમાણે આમ કરી શકાય આમાં ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા છે અને પરતના પ્રીમિયમથી પરત કરવાના છે એના માટે આ પ્રમાણે ચાર આમ નોંધ કરી શકાય